હવે વાત કરીએ ડ્રગ્સના દૂષણની તો રાજ્યમાં દિવસે ને દિવસે ડ્રગ્સનું દૂષણ વધી રહ્યું છે। આણંદના ખંભાતમાંથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે। ડ્રગ્સ બાબતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું। 107 કિલોથી વધારે અલ્પ્રાઝોનલ પાવડર જપ્ત કરવામાં આવ્યો છે। ઊંઘની ગોળીમાં પાવડરનો ઉપયોગ થાય છે। એટીએસે જોબ વર્ક કરનારા 5 આરોપીને ઝડપી પાડ્યા છે। તો પ્રોએક્ટિવ પોલિસીને આધારે ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે। 107 કિલોથી વધારે અલ્પ્રાઝોલમ પાવડર જપ્ત કરવામાં આવ્યો છે। આરોપી જેને આ મેન્યુફેક્ચરિંગ એટલે કે જોબ વર્ક માટે જે ભાડે લીધેલું છે તેમને પકડવામાં આવ્યા છે અને એની ડિટેલ્ડ ઇન્ક્વાયરી ચાલી રહી છે। આ એટીએસનું ખૂબ સરસ અને સફળ ઓપરેશન છે। હું એટીએસની આખી ટીમને અભિનંદન આપું છું કે પ્રોએક્ટિવલી પોલિસિંગના કારણે આપે ખૂબ સારી રીતે આ એક ઓપરેશન ડિટેક્ટ કર્યું છે। આખી એટીએસની ટીમને ખૂબ ખૂબ અભિનંદન।